રાજકારણ અને સમાજ આ બંને એક સિક્કાની બે બાજુ છે, પણ રાજકારણમાં સમાજનો કેટલો હસ્તક્ષેપ હોવો જોઈએ અથવા સામાજિક મુદ્દાઓમાં રાજકારણનો શું રોલ હોવો જોઈએ તેને લઈને વર્ષોથી અસમંજસ ઊભી જ છે. રાજકારણીઓ સામાજિક મુદ્દાઓને લઈને રાજકારણ કરે અથવા સમાજનો કોઈ ભાગ રાજકારણમાં સામાજિક શક્તિના જોરે હસ્તક્ષેપ કરે એ કેટલી હદે યોગ્ય કહેવાય? સમાજ અને રાજકારણને લઈને આવો જ એક મુદ્દો ફરી ઉભો થયો છે, જેણે અમરેલીના ગરમ રાજકારણને ફરી ગરમાવ્યું છે. અમરેલીમાં દલિત યુવકની હત્યાને લઈને હવે રાજકીય ચર્ચાઓ વેગવંતી બની છે. શું છે સમગ્ર વિગત જાણ્યા અહેવાલમાં. જય હિન્દ. બેસાઇન ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. અમરેલીમાં થોડા દિવસ અગાઉ એક ઘટના બની, જેમાં એક દલિત યુવકની હત્યા કરી દેવામાં આવી. જિગ્નેશ મેવાણીએ આ ઘટનાનો સખત વિરોધ કર્યો. પીડિત પરિવાર માટે ન્યાયની માંગ કરી. પરિવારના સભ્યોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરતા સાંસદ ભરત સુતરિયા પરિવારને સમજાવવા માટે પહોંચ્યા અને સમજાવટ બાદ પરિવારે મૃતદેહનો સ્વીકાર કરી તેના અંતિમ સંસ્કાર કર્યા. આ ઘટનાના થોડા મહિના અગાઉ પણ અમરેલીમાં એક ઘટના બની હતી. એ હતી પાયલગોટીની ઘટના. જિગ્નેશ મેવાણીએ સ્થાનિક કોંગ્રેસ નેતાઓ પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે અને તેમનું કહેવું છે કે અમરેલીમાં પાયલગોટી સાથે જે થયું એ 1000% ખોટું જ છે, પણ એમાં માત્ર માનવ અધિકારનો ભંગ હતો, જ્યારે આ કેસમાં તો હત્યા થઈ ગઈ છે. છતાં સ્થાનિક નેતાઓ કેમ કંઈ બોલતા નથી? અને આ જ પ્રશ્નને લઈને એક સામાજિક આગેવાન અને પરેશ ધાનાણી વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ થઈ રહ્યો છે. સાંભળીએ સામાજિક આગેવાન શું પ્રશ્નો પૂછી રહ્યા છે અને પરેશભાઈ શું જવાબો આપી રહ્યા છે. નમસ્કાર સાહેબ. પરેશભાઈ વાત કરો ને. હું બેસાણ વિસાવદરમાં સામાજિક કાર્યકર્તા રોહિત સોલંકી વાત કરું છું. સાહેબ, આજે આપનો કાર્યક્રમ છે વિસાવદરમાં. હેલો. હા, એટલે ફોન આવ્યા મને અહીંથી આગેવાનોના, દલિત સમાજના લોકોને આવવા માટે. સાહેબ, મારે આપની સાથે એ વાત કરવી હતી કે અમરેલીમાં દલિત સમાજના એક દીકરાનું મર્ડર થયું. 4 દિવસ સુધી અમારા સમાજના લોકો ડેડ બોડી રાખી અને આંદોલન પર બેઠા હતા. હા ભાઈ. તો સાહેબ, જાજા દલિત સમાજના મતદારો કોંગ્રેસના છે ગુજરાત નહીં પણ ભારતની અંદર. તો સાહેબ, આપની જવાબદારી નથી ત્યાં જવું જોઈએ, બે શબ્દો બોલવા જોઈએ. હું બારગામ હતો ભાઈ, હજી રાજકોટ આ ફ્લાઇટમાં હેઠોય નથી ઉતર્યો. ફ્લાઇટ નીચે ઉતરીને તમારો ફોન આવ્યો. સાહેબ, હાલો માનું છું તમે નહોતા. સામાજિક પ્રસંગ હતો ને એટલે, અને અમારા પાર્ટીના પ્રમુખ, પ્રદેશના કાર્યકારી પ્રમુખ જિગ્નેશભાઈ મેવાણી કોઈ વાતને સુર પુરાવે તો એમાં આખી કોંગ્રેસ સાથે હોય, અને કોંગ્રેસ તો સર્વ સમાવેશી છે. નાત જાતના વાડાથી ઉપર ઉઠી અને બધા જ લોકોના પ્રશ્નોને વાચા આપતા આવ્યા છે. ભૂતકાળમાં પણ લડવાનું હોય તો અમે લડ્યા કે નહીં? પરેશભાઈ, તમે હાલો, તમે હાજર નહોતા. બીજા કોંગ્રેસના કાર્યકર્તાઓ જેની બેન ઘણા બધા છે, બીજા આગેવાનો તો અમરેલીની અંદર હાજર હતા કે નહોતા? ના, પણ છે ને, જિગ્નેશભાઈ મેવાણી એટલે કોંગ્રેસ પક્ષ છે. જિગ્નેશભાઈ મેવાણી પ્રદેશના કાર્યકારી પ્રમુખ છે. જિગ્નેશભાઈએ કેવું પડે છે મીડિયાની અંદર કે હું 3 દિવસથી અમરેલી ને ભાવનગર ની અંદર છું. મારી જ પાર્ટીના લોકો જે પાયલ ગોટી વખતે ચોરો બનાવીને બેઠા હતા અમરેલી બજારની અંદર, એ લોકો આજે હાજર નથી. કેમ કે દલિત સમાજનો દીકરો છે. નહીં, પણ એ આવીને બોલાવે ન આવે તો કેજો ને. જિગ્નેશભાઈ અમરેલી આવ્યા, સામાજિક કાર્યક્રમમાં આવ્યા હતા. એને જિલ્લા કોંગ્રેસ સમિતિને યાદી આપી હોય, કાર્યક્રમનું કીધું હોય, કોઈ ન આવ્યું હોય એવું તો બને નહીં. કાર્યક્રમ થોડો કહેવાય સાહેબ, કાર્યક્રમ થોડો કહેવાય. નહીં, એ 2 દિવસથી ત્યાં હશે, અને કોઈ કાર્યક્રમ હોય, કોઈ પણ આંદોલન હોય, અમે બેહીએ છે ને કાયમી લડીએ છીએ. અને હું તો બારપુરામાં રહું છું ભાઈ, ગરબે વ્યવહાર છે બધા, કાયમી ખાઈ પીને હારે મોટા થયા રસોડે. અમે તો ઉછરા છીએ એમાં. આવો તમે અમરેલી પૂછો જ કોઈ મિત્રો ને. પરેશભાઈ, વાત તમારી પર્સનલ હાલો, તમારે પણ તમે પર્સનલ તમારે એકની વાત નથી, હાલો ઘણા બધા આગેવાનો છે. એટલે બાકી બધું તો ભાઈ
જાહેર જીવનમાં થતું રહેવાનું, પણ સામાજિક તાણાવાણાઓ પણ જોડાયેલા સાહેબ બીજાની એ આપણી બીજામાં સૌની જાય, ફરજ બીજા ઉપર ફરજ થાય છે ને. ત્યારે પાટીદાર સમાજ ઉપર કઈ અન્યાય થાય ત્યારે તો કોઈ પણ પક્ષ હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય, આપ હોય, તમારા સમાજના હરેક આગેવાનો રોડ ઉપર હોય છે. ના દલિત સમાજ ઉપર અત્યાચાર થાય ત્યારે જ કોઈ પાર્ટીના આગેવાનો નેતાઓ કેમ નથી હોતા સાહેબ? અમે સાથે છીએ. જયારે વોટ ક્યાંય જોતા પણ હોય હા. ત્યારે દલિતોને મોર કરો છો, કે લડવાનું હોય, બાંધવાનું હોય, પાર્ટી લેવલે દલિતોને મોર કરવામાં આવે છે. ના અમે હંમેશા સુખ દુઃખમાં હારે જ રહ્યા છીએ, કોઈ દી કોઈને આડા નથી થયા. હો ભાઈ, એક દુઃખ છે સાહેબ, અને આખા ગુજરાતમાં છે. જો તમારી ખરેખર તમારા પાર્ટીના કાર્યકારી અધ્યક્ષે આવું બોલવું પડતું હોય મીડિયાની અંદર, તો એક શરમજનક બાબત છે. હશે તો અમે છીએ ને, અમે બધા જીવીએ, મરી થોડા ગયા છે. કોઈ એકલા લડાઈ લડવાની, બધા ભેગા છે. હાકલ કરે એટલે ભેગા. હા ભાઈ, કઈ વાંધો નહીં. તો હજી અહીંયા ન્યાયની જરૂર જ છે ને, ક્યાંય મળી તો નથી. હજી રહેવાના ઠેઠ સુધી તરે. જે લડાઈ લડવાની થાય, કાયદાકીય મોરચે લડવાનું થાય. કોઈ સામાજિક લડાઈઓ સૌની હોય છે. તો આ તો આપણે કોઈ માણસ એનો સમાજ તો પછી થયો. એક માનો દીકરો તો છે ને, એ મારો હોય, તમારો ભાઈ હોય. અમે એવું જ કહેવા માંગીએ છીએ પરેશભાઈ. એક નાની ઉંમરના દીકરાને ગુમાવવો પડ્યો, એનું બધાને દુઃખ હોય ને. બસ અમે એવું જ કહેવા માંગીએ છીએ. આમાં તો માનવતા હોવી જોઈએ ને લોકોને. બિલકુલ ભેગા હો ભાઈ. ભલે. પાટીદાર સમાજના દીકરી પાયલ ગોટી સાથે અન્યાય થયો ત્યારે પાટીદાર સમાજમાંથી આવતા રાજકીય આગેવાનો આગળ આવ્યા અને તેમને ન્યાય અપાવવાની માંગ કરી. દલિત સમાજના દીકરા નિલેશ રાઠોડ સાથે અન્યાય થયો ત્યારે હવે દલિત સમાજમાંથી આવતા રાજકીય આગેવાન જિગ્નેશ મેવાણી આગળ આવ્યા અને તેમણે પણ આ જ કર્યું. આ દીકરાને ન્યાય અપાવવાની તેમણે માંગ કરી. આ જ વાત છે. આ વાત માત્ર સંયોગ છે કે શું છે, તેના વિશે તમારું શું માનવું છે? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને એમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.